ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ઉચિત પાણી વિતરણના વિરોધમાં મહિલાઓનો મનપા કચેરીમાં હુમલો. ઘાસચારો વેચીને જાહેર ત્રાસદાયક કૃત્ય કરતા શખ્સ વિરુદ્ધ નવા કાયદા મુજબ કાર્યવાહી. જૂનાગઢના બેખામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર સરકારી અનાજ ધરાવતું ગોડાઉન પકડાયું. અને ભર ચોમાસે કેશોદમાં પાણીની સમસ્યાથી
મહિલાઓએ માટલા ફોડ્યા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. દૂષિત પાણી વિતરણના વિરોધમાં મહિલાઓ મનપા કચેરીમાં હંગામો મચાવ્યો હતો. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડવાને લઈને દૂષિત પાણી વિતરણની સમસ્યા ઉપસ્થિત થઈ છે. ખલીલપુર રોડ ઉપર આવેલ સુભાષનગર વિસ્તારમાં ગોપાલ પાર્ક સોસાયટીની મહિલાઓએ દૂષિત પાણી વિતરણના મુદ્દે મહાનગરપાલિકાની કચેરીમાં હંગામો મચાવ્યો હતો. અધિકારીઓને દૂષિત પાણી પીવાનું જણાવ્યું હતું. મહિલાએ વોટર વર્ક્સ એન્જિનિયરને રજૂઆત કરતા તેઓએ ઉડાવ જવાબ આપ્યો હોવાનું જણાવ્યું હતું. ઓવરહેડ સમ્પ સાફ કરવાની ના પાડવાને લઈને આ પ્રશ્ન સર્જાયો હોવાનું કહેતા મહિલાઓ વિપરીત હતી અને ઉગ્ર રજૂઆત પણ કરી હતી. તાત્કાલિક સમ્પને સાફ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. અંતે વોટર શાખા દ્વારા 2 થી 3 દિવસમાં સફાઈ કરવામાં આવશે, દૂષિત પાણી વિતરણ બંધ કરી દેવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી. ખલીલપુર રોડ સુભાષનગર ગોપાલવાડી 4 માંથી અમે બધા લેડીઝ લોકો આવ્યા છીએ. અમારે મૂળ પ્રશ્ન પાણીનો છે, કેમ કે અત્યારે આ ચોમાસું આવ્યું, અમારે પાણીનો સ્તંભ બન્યો છે, એમાં અમારે 4 વર્ષથી ટાંકો સાફ નથી થયો અને રજૂઆત કરવા કમિશનર સાહેબને આવ્યા તો સાહેબનું કહેવાનું એવું છે કે અમે દર વર્ષે ટાંકો સાફ કરાવીએ છીએ, પણ હજી ટાંકો સાફ થયો નથી 4 વર્ષથી. અમે લોકોએ રેકોર્ડ માંગ્યા તો સાહેબ કે તમે તાત્કાલિક માંગો એમ બધી વસ્તુ મળી ના જાય. એટલે એ સાહેબનું કહેવાનું એવું છે કે જ્યાં સુધી અમે તમને કહી નહીં કે પાણી નહીં વાપરો ત્યાં સુધી તમારે પાણી વાપરવાનું નથી. તો તમે જ મને કહો ભાઈ કે આપણે 4 દિવસ કે માનો કે આખા દિવસની અંદર પાણીની કેટલી જરૂરિયાત હોય. જો આપણે પાણી ન એક દિવસે ખાલી પાણી વગર રહીએ તો કેવી રીતના ઘર ચાલે? મને ખાલી એટલું સમજાવો કે કઈ વસ્તુમાં પાણી નથી જોતું. સાહેબનું કહેવાનું એવું છે કે ભાઈ તમે 2 કલાક કે 4 કલાક પાણી રાખો, અમે એમાંય ના નથી પાડતા, અમે ફટકડી નાખીને પાણી વાપરીએ છીએ. છતાંય સાહેબ એમ કે છે કે અમે દર વર્ષે ટાંકો સાફ કરાવીએ. રેકોર્ડ માંગ્યો તો રેકોર્ડ નથી. અને સાહેબ અમને એમ કે મંજૂરી તમે કહેવું ને એમ નહીં થાય, જેમ અમે કહેવું ને એમ વ્યક્તિગત પગલા લેવા છે. તમે કહો અમને અમારે કઈ રીતના સ્ટેપ લેવાના આવે? અત્યારે અમે ફિલ્ટર કરેલું એટલે કે ફટકડી નાખેલું આ પાણી ઘરે માટલામાંથી ભરીને લઈ આવીશું. હવે આ પાણી અમે કાયમીને માટે પીવું, અમે ઘરના બાળકો પીએ, કાંઈ એને પેટના પ્રશ્ન આવે જ, કેમ કે આવું પાણી પીવે એટલે પેટના પ્રશ્ન આવે, તો એની જવાબદારી કોણ લે? સાહેબ લે. સાહેબનું કહેવાનું એવું છે કે અમે તમને 2 કલાક કે 4 કલાક કે કદાચ એમ કહી કે 2 દિવસે પાણી તમારે નથી વાપરવાનું તો તમે નહીં વાપરવાનું, તો પાણી અમારે પાણી વગર કરવાનું. એટલે અમે બધા રોષે ભરીને બધી લેડીઝ હોય ભેગા થયા છે. કદાચ આમાં નિર્ણય નહીં આવે તો અમે પાછા અહીંયા ભેગા થશે. અમારી ઘરે પાણી અત્યારે સખત ડોરું પાણી આવે છે, એ માટે અમે કમિશનર સાહેબને મળવા આવ્યા હતા. તો સાહેબ એમ કીધું કે તમે ઉપર ટાંકી ન કરવા દીધી એટલે તમારે પાણી ડોરું આવે. શું ઓલા પાણી મોટા ઓલા સંપની અંદર પાણી હોય એમણે ઉપર ચડાવે તો તાજું થઈને આવે? શું એમાં ફિલ્ટર થઈ જવાનું છે ઉપર ચડાવે એટલે? આવો અમને પ્રશ્ન એણીએ કર્યો. આ વરસાદ થયો તે પછી ડોરું જ પાણી આવે છે. તો કે અમે તમને ના પાડી હતી કે આ હમણાં પાણી વાપરવું નહીં. તો સાહેબ કે ત્યારે જ અમારે પાણી પીવાનું, ઈ કે ત્યારે અમારે વાપરવાનું પાણી, ઈ કે એમ જ અમારે કરવાનું છે. વેરો અમે ભરીએ છીએ, કઈ એમણે તો પાણી કોઈ નથી આપતા અમને. અને 3 વર્ષથી આ ટાંકો સાફ નથી થયો. અમે એને કીધું એટલે અમને એમ કીધું સાહેબે કે વર્ષે ટાંકો સાફ કરાવીએ. તો અમે એમ કીધું કે અમને રેકોર્ડ બતાવો. તો સાહેબે એમ કીધું એમ તમે માગો એમ તાત્કાલિક કઈ વસ્તુ મળે નહીં. જૂનાગઢ સહિત સુરતમાં સવારથી વરસાદી માહોલ દિવસ દરમિયાન ઝાપટા ચાલુ રહ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં 1 અઠવાડિયા અગાઉ મેઘરાજાએ પધરામણી કરી હતી. જોરદાર વરસાદ વરસાવીને લોકો અને ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા હતા. પરંતુ છેલ્લા 1 સપ્તાહથી મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી નિરાશા વ્યાપી ગઈ છે. સવારે પૂરા થયેલ 24 કલાક દરમિયાન જૂનાગઢમાં 13 મિલીમીટર, વંથલી તાલુકામાં 3 મિલીમીટર, મેંદરડા તાલુકામાં 4 મિલીમીટર વરસાદ પડ્યાનું નોંધાયું હતું. જેના પગલે જિલ્લાનો મંગળવાર સવાર સુધીની સ્થિતિએ 188 ઇંચ વરસાદ થયો હતો. આજે પણ સવારથી જિલ્લાભરમાં વરસાદી ઝાપટા શરૂ રહ્યા છે. જૂનાગઢ સહિતના અમુક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ વરસાદ બાદ ફરી બફારો તેમજ ઉકળાટે માજા મૂકી હતી. જૂનાગઢ જેસીઆઈના ઉપક્રમે વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઈગલ મંદિર જેસીઆઈ દ્વારા રોપા વિતરણ સાથે ચોપડા વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના આગેવાનો કાર્યકર્તાઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનો સંદેશ પાઠવ્યો હતો. વિવિધ પ્રકારના 600 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સામાજિક વનીકરણ રેન્જ RFO સુત્રીજા સાહેબ, ફોરેસ્ટ દીક્ષિત, પાર્થ પરમાર, મનસુખભાઈ વાજા, બટુક બાપુ, પ્રકાશ ચૌહાણ, મીનાબેન ચૌહાણ, હિનાબેન ચૌહાણ, જયેશ માળવી,
ભાવનાબેન વ્યાસ, આરતીબેન વાઘેલા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઈ સોની, કિશોરભાઈ ચોટલિયા, ચિરાગ કડેચા, વિરલ કડેચાએ જહેમત ઉઠાવી હતી. એક પેડ માં કે નામ અંતર્ગત જેસીઆઈ જુનાગઢ દ્વારા આજે ઈગલ ખાતે વૃક્ષના જે રોપા લોકોને દેવાનું આયોજન કરેલું છે. એટલે આમ જોઈએ તો ખરેખર આ વૃક્ષ ઉગાડવા ખૂબ જરૂરી છે, પરંતુ આપણા પ્રધાનમંત્રીએ જે યોજના જે બહાર પાડે છે, એક પેડ માં કે નામ, જે આપણી માના નામનું એક પેડ ઉગાડી અને આપણી માની યાદી રાખી અને આ પેડનો ઉછેર કરવાનો, ખાલી ઉગાડવાનો નથી પરંતુ એનો ઉછેર કરવાનો છે અને મોટું કરવાનું છે. એટલી જવાબદારી આપણે નિભાવવાની છે. આ બાળકની જે માને ઉછેરવાનું છે. એટલે આજે જેસીઆઈ દ્વારા આજે ઈગલ ખાતે ખૂબ સરસ કાર્યક્રમ થયો છે. લગભગ 250 થી 300 જેટલા 600 જેટલા રોપા આજે લોકો પોતાના ઘરે લઈ ગયા છે અને વન વિભાગ દ્વારા આ બધું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ખરેખર ખૂબ સરસ, કારણ કે આજે વૃક્ષો ઉગાડવા ખૂબ જરૂરી છે. તો લોકો આજે દર્શન કરતા, આજે મંગળવાર પણ ખૂબ સરસ દિવસ ગણપતિ દાદાનો, એટલે લોકો ઈગલ ખાતે દર્શન કરવા પણ આવે અને સાથે સાથે એમને રોપા પણ અહીંથી મળી રહી છે. તો આવો દર્શન કરી અને રોપા જે વન વિભાગ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેસીઆઈ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ખૂબ સરસ છે. જેસીઆઈ જુનાગઢ ડાયરેક્ટર કિશોર ચોટલિયા આજ રોજ જુનાગઢ ઈગલ એસ્ટેટ ગણપતિ મંદિર ખાતે જેસીઆઈ જુનાગઢ દ્વારા મોદી સાહેબના અને મુખ્ય પ્રધાન આપણા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ એક વૃક્ષ માં કે નામનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમે જુનાગઢ જેસીઆઈ દ્વારા અનેક વૃક્ષ આપ કે નામ અંતર્ગત આજે 600 વિવિધ પ્રકારના ફૂલ, ઝાડ, આયુર્વેદિક રોપાઓનું આજે ઈગલ ખાતેના એસ્ટેટના ગ્રાઉન્ડની અંદર અમે આ વિતરણ કરેલ છે. અને આજના રોજ ખૂબ જ ઉત્સાહથી લોકો આ રોપાઓ લઈ ગયા છે. અને બધાને અમે એક ખાસ વિનંતી કરી છે કે આ રોપાને વાવવા ખાતર નહીં લઈ જતા, ઉછેરવા માટે લઈ જાજો. અને બધા સહમત થઈ અને રાજી એકદમ સરસ આયોજન બદલ અમને પણ બધાએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. અને વન વિભાગ દ્વારા અમને આ રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. અને આ તકે અમે વન વિભાગનો પણ આભાર માનીએ છીએ. આ વન વિભાગ તરફથી એમના પ્રતિનિધિ ડોડિયા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહી અને લોકોને કયા કયા છોડ છે એની સરળ માહિતી આપી અને લોકોને જે જોઈએ એ પ્રમાણે અહીંયાથી રોપાઓ વિતરણ કરવામાં આવેલ. ઘાસચારો વેચી જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરતા શખ્સ વિરુદ્ધ નવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જુનાગઢ મનપાના કમિશનર દ્વારા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટને ઉદ્દેશીને જાહેરમાં ઘાસચારો મોટા પ્રમાણમાં વેચી શહેરમાં ગંદકી ફેલાવતા ઇસમો વિરુદ્ધ ફરિયાદ મોકલવામાં આવી હતી. આ મુદ્દે એસડીએમ ચરણસિંહ ગોહિલ દ્વારા તેને જાહેર ત્રાસદાયક કૃત્ય ગણીને અગાઉ ફોજદારી કાર્યરીતિ સહિતની કલમ 133 હેઠળ આવું કૃત્ય દૂર કરવા હુકમ કરવામાં આવ્યો હતો, જે હવે નવા અમલમાં આવેલા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સહિતની કલમ 152 હેઠળ હુકમ કરવામાં આવ્યો હતો. જે મુજબ જુનાગઢના અમીન ઉમન ચૌહાણ નામના શખ્સ પર કુલ 9 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 8 ગુનામાં તે તકસીરવાર સાબિત થયેલ હોવા છતાં તેને પોતાની જાહેર ત્રાસદાયક કૃત્યની પ્રવૃત્તિ બંધ ન કરતા જાહેરમાં ઘાસચારો વેચવાનું ચાલુ રાખે, જેના કારણે તે વિસ્તારમાં ગંદકી, ઉપદ્રવ, કાયદો વ્યવસ્થા અને રોગચાળાની પરિસ્થિતિ ફેલાતી હતી. જો કે આ હુકમનો અનાદર કરશે તો તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ ફરિયાદ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો છે. ઉપરાંત જો મહાનગરપાલિકાને તેનું આ કૃત્ય દૂર કરવા કોઈ ખર્ચ કરવો પડશે તો તેનો ખર્ચ પણ શખ્સ પાસેથી વસૂલ લેવો અથવા તો જંગમ મિલકતની જપ્તી કરીને વેચી દઈને ખર્ચ વસૂલ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા 2 નવા કાયદાઓ અમલમાં આવ્યા છે. એમાં ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, આ 2 અધિનિયમો છે એમણે ભારતીય દંડ સંહિતા અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમની જગ્યા લીધેલી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ છે એમની અમને સૂચના હતી કે જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરતા ઇસમો વિરુદ્ધ કડક પગલાં લેવા. આ સબબ અમને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર સાહેબ તરફથી એક ફરિયાદ મળેલી હતી કે અમીન ઉમર ચૌહાણ નામનો એક શખ્સ જૂનાગઢમાં જાહેરમાં
ઘાસચારો વેચી અને એ વિસ્તારમાં ગંદકી ફેલાવે છે. આ શખ્સ વિરુદ્ધ અગાઉ 9 વખત ફરિયાદ થઈ ચૂકી છે, જેમાંથી 8 ફરિયાદમાં એ તકસીરવાન પણ સાબિત થયેલો છે. તેમ છતાં પણ તેણે પોતાની પ્રવૃત્તિ બંધ કરેલી નથી. આથી આ પ્રવૃત્તિને અમે જાહેર ત્રાસદાયક કૃત્ય ગણી અને તેમના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 152 અને 162 આ ઉપરાંત જો તે અમારા હુકમનો અનાદર કરે તો તેમને ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ તેમની સામે ફરિયાદ માંડવા પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. આ સાથે જિલ્લા કલેક્ટર સાહેબની અમને સ્પષ્ટ સૂચના છે કે આવા જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરતા ઈસમો હોય તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. જૂનાગઢમાં જોશીપુરા ખાતે કેસરિયા ગૌશાળા મંડળ બીમાર ગૌવંશનું સારવાર કેન્દ્ર આવેલ છે. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પરિવાર દ્વારા આષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. ગૌશાળાના વધુ વિકાસ અર્થે ₹51,000ની ધનરાશિનો ચેક અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. સંચાલકોને બિરદાવી અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી. કેસરિયા ગૌશાળા એક લેણા દેવીનો સંબંધ નીકળ્યો હોય ને, કારણ કે પહેલી જ વાર જિંદગીમાં જ્યારે આ કેસરિયા ગૌશાળા આવ્યો ને ત્યારે જોયું કે જૂનાગઢની બધી લૂલી લંગડી ગાયોને સેવા કરવાની અને એને હાજી કરવાની, અને આ કામ બધા સુખી ઘરના માણસો કરે છે. અહીંની સ્વચ્છતા જોઈ લ્યો, નીણ દેવું, એને ચારો દેવો, લૂલી લંગડી ગાયોને રોજ રાતના ડ્રેસિંગ કરવાનું હોય. એટલે એ દિવસે આવ્યો તેથી નક્કી કર્યું કે આ ગૌશાળાને જે મદદ થાય ને એ બધી રીતે મદદ કરવી છે. અને મારું એક પરિવાર જેવું થઈ ગયું કે મને અંદરથી એમ થાય કે આજે મારે જવું જ તો ચક્કાભાઈ અને એની આખી ટીમ, મારું ચીમન, એ બધા કેસરિયા ગૌશાળા જૂનાગઢમાં એક નમૂના. બીજું આની સેવા પણ બીજી નથી, ગૌશાળાની સેવા તો કરે છે, પણ જ્યારે જૂનાગઢમાં કોઈ અતિવૃષ્ટિ થઈ ગઈ હોય, ધરતીકંપ થયો હોય, કોરોના ટાઈમે પણ રાત ને દિવસ કેમ ગરીબ માણસોને ઉપયોગી થવું આ કામગીરી કરે છે. કેસરિયા ગૌશાળા મુકામે આપણા લોકલાડીલા ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, મારું મહાસમાન ગીતાબેન કોટેચા, પાર્થભાઈ કોટેચા અને એમના પત્ની શ્રી ચાંદનીબેન, આ બધા પધાર્યા છે. અને અહીંયા અમારી અવારનવાર આ લોકો ગૌશાળાની મુલાકાત લે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે છેલ્લા 20 વર્ષથી પોતાનો ડેપ્યુટી મેયરનો જે પગાર છે એ ઉપરાંત એ બધા આષાઢી બીજના દિવસે દર વર્ષે આવે છે. વર્ષમાં આમ પણ 2-3 વખત ચક્કર મારવા આવે છે. અને પોતાનો પગાર પણ ડેપ્યુટી મેયર તરીકેનો જે જવાબદારી મળે છે એ અહીંયા એમને અર્પણ કરે છે. અને કેસરિયા ગૌશાળા વતી અમારા ખૂબ બધા મિત્રો વતી અમે ખૂબ એમનો સહકાર મેળવીએ છીએ. ધોરાજીમાં એક વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ ખેદાન મેદાન થઈ ગયા છે. પોસ્ટ ઓફિસ હોય કે કોર્ટ વિસ્તાર હોય કે પછી રામ મંદિર ચોક હોય કે અન્ય વિસ્તારો હોય, વરસાદી પાણીને લઈને તંત્રની પોલ છતી થઈ ગઈ છે. પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે. ઘણા વિસ્તારોમાં રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, તો વરસાદી પાણીના ખાબોચિયાઓ ભરેલા હોય છે, તેથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. અને ખાબોચિયા પાણીથી છલોછલ ભરચક હોય તેથી વાહન ચાલકોનું બેલેન્સ રહેતું નથી અને નાના મોટા અકસ્માત સર્જાય છે. આ જ વિસ્તારમાં મામલતદાર તથા પ્રાંત અધિકારીના રહેણાંક મકાનો આવેલા છે. આમ છતાં પણ આ સમસ્યા છે. આ મામલે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી, આમ છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જેથી સત્વરે ઘટતું કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. અહીંના રસ્તા એવા ખરાબ છે કે એની કોઈ સીમા નથી. અને પાડલિયા સાહેબને કીધું તો પાડલિયા સાહેબ હવે તો ક્યાં ખોવાઈ ગઈ ગોતવા જવા પડે એમ છે. અમારા પ્રતિનિધિ ધારાસભ્ય હે, બરોબર છે. અહીંયા અર્જુન સ્કૂલ પાસે એવા ખાડા પડેલા, કોકના ઘર પાસેથી બાઇક ચલાવવી પડે છે. કોરટવાળો રોડ જોવો, બગીચાના ટાંકાવાળો જોવો, પોસ્ટ ઓફિસ જોવો, પછી કોલેજથી સમાજવાળો રોડ જોવો, બરોબર. અને આ એરિયામાં 2 સરકારી ઊંચા અધિકારી રહે છે, તો એને ખબર નથી. તો અમારે હવે કોના, અને નગરપાલિકામાં બોડી નથી, ફરિયાદ લઈને જાય તો કોઈ ધ્યાન નથી દેતું. તો અમારે જવું કોની પાસે હવે? અહીંયા અધિકારી ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સાહેબ. હવે તો કેમ ખબર, હવે ભગવાન ભરોસે હાલે. હવે કાંઈ એવું લાગે આ ચોમાસા પૂરતું અમારે બીજા ગામમાં રહેવા વહી જવું જો હે. માંગણી એટલે રસ્તા હારા ને પાણી તો અત્યારે પીધા જેવું નથી આવતું. ઢોરે નથી પીતા, તો માણાને તો મજબૂરીમાં પીવું પડે એમ છે. આપણે પોસ્ટ ઓફિસ ચોકમાં પાણીના ભરાવા થાય છે. સાધન રસ્તા ખરાબ છે. હા,
પરિસ્થિતિ આ બાજુની બધી ખરાબ છે. પાણીના ભરાવા થાય એટલે સાધનો બંધ થઈ જાય અને આમાં 15 થી મારી રિક્ષા બંધ પડી છે. નગરપાલિકાને આપણે વિનંતી કરી છે કે આ તમે ધ્યાન દો, આ બાજુ રસ્તામાં ધ્યાન દો. આપણે ગમે ને ગલી શેરીમાં ગમે ત્યાં ધ્યાન દો. તમે ગટરમાં પાણી ભરાય છે, એ તમે કાંઈક આમાં સુવિધા કરી દો, આપણે એટલી વિનંતી છે. અત્યારે આપણે ઊભા છીએ પોસ્ટ ઓફિસ ચોકમાંથી અહીં આગળ જતા જમનાવ રોડ આવે છે, તે નગરપાલિકાના નકશામાં છે જ નહીં. વર્ષોથી અહીં રોડ નથી બન્યો. થોડુંક પાણી પડે તો નદી જેવું ભરાઈ જાય છે. કાયદેસર ખ્યાલ જ નથી નગરપાલિકાના ધોરાજીમાં આવે. એટલે વિનંતી એટલી કે નગરપાલિકાને કે આ રોડ ધોરાજીમાં લે. તકલીફ પર એક દિવસમાં 2 થી 3 અકસ્માત આ રોડ ઉપર થાય છે, અને થોડોક વરસાદ આવે તો બધાને ફરીને જવું પડે. તકલીફનો તો પાર જ નથી. તકલીફનું પૂછો જ માં, ફરીને જાય છે. ગાડીમાં એટલી નુકસાની છે, ગાડી હલાવવામાં એટલી તકલીફ પડે છે. બધા રોડ ફરી આ રોડ ઉપર હાલવું એટલે ખતરનાકમાં ખતરનાક. ચાલીને નીકળી શકાય એવી સ્થિતિ નથી હાલની સ્થિતિમાં. વાહનો ખૂંચી જાય છે, અકસ્માતો આ રસ્તાના કારણે થાય છે. તંત્ર અહીંયા ધોરાજીમાં હોય જ નહીં, તંત્રનું કોઈ અસ્તિત્વ ન હોય એવી સ્થિતિ છે. જરા પણ ચાલવા લાયક આ રસ્તો છે નહીં. તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કરવામાં આવતું નથી. હજારો લાખો લોકોને આ રસ્તેથી ચાલવામાં પારાવાર નુકસાની થાય છે. હજારો લોકોને આ રસ્તો છે એ જૂનાગઢથી આવતા ધોરાજીમાં પ્રવેશ માટેનો આ મુખ્ય રસ્તો છે. હજારો લોકો હાલાકી ભોગવે છે. ઘણા અકસ્માતો પણ આ ખાડાવાળા રસ્તાને કારણે થાય છે. તંત્ર કોઈ અકસ્માત થાય, કોઈ વ્યક્તિનો જીવ જાય એ પહેલાં તંત્ર આ રસ્તો ચાલવા લાયક વહેલી તકે કરે એવી અમારી માગણી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢના બિલખામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર સરકારી અનાજ ધરાવતું ગોડાઉન જપ્ત કરવામાં આવ્યું હતું. કલેક્ટર અને મેજિસ્ટ્રેટ અનિલ કુમાર રાણાવસિયાની સૂચનાથી નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને જિલ્લા પુરવઠા અધિકારી FJ માકડા ના નેતૃત્વ હેઠળ ગ્રામ્ય મામલતદાર કચેરીની ટીમ અને જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા સંયુક્ત રીતે બિલખા ખાતે મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન એક ગેરકાયદેસર અનાજનું ગોડાઉન ધારક ઇસમ ઇમ્તિયાઝ ઝિકર ચોટલિયા તેમના હસ્તગતના ગોડાઉનમાં ભરેલું ગેરકાયદેસર અનાજ આઈસર ટ્રકમાં ભરી અને બહાર વેચી દઈ સગેવગે કરી નાખવાની ફિરાકમાં હતા. જે દરમિયાન સ્થળે પહોંચી જઈને અનાજના ભરેલો ટ્રક તથા ગોડાઉન ઝડપી લેવામાં આવ્યા હતા. કાર્યવાહીમાં ઘઉં ચોખા મળીને કુલ 9,25,000નું અનાજ કબજે કરવામાં આવ્યું હતું. સાથે સાથે મિની ટ્રક પણ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારની સ્થાયી સૂચનાઓ છે અને જિલ્લા કલેક્ટર સાહેબની પણ અમને કડક સૂચના મળેલી હતી કે જિલ્લામાં કેટલાક કિસ્સાઓ ગેરકાયદેસર સરકારી અનાજ એકત્રિત કરી અને ગોડાઉનમાં સંગ્રહ કરી એમને ગેરકાયદેસર રીતે વેચાણ કરી દે છે. તો આવા ઇસમો પર વોચ રાખીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની સૂચના હતી. તો આ સબબ અમે અગાઉ પાદરિયા ત્યાર પછી બિલખા આમ 2 રેડ પાડેલી હતી અને અનુક્રમે 5.5 લાખ અને 9.5 લાખનો મુદ્દામાલ સીઝ કરેલો હતો. ગઈકાલે ફરી વખત અમને એક વધુ બાતમી મળી હતી અને અમે એક ઇસમ ઇમ્તિયાઝ જીકરભાઈ ચોટલિયા એમના જે ગોડાઉન છે ત્યાં ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો પકડી પાડેલો હતો અને આ જથ્થામાં 12.5 લાખ રૂપિયાનો ટોટલ જથ્થો અમે સીઝ કરેલો હતો. આગામી સમયમાં જિલ્લા કલેક્ટર સાહેબને અહેવાલ કરી તેમના વિરુદ્ધ કેસ ચલાવી અને જરૂર હશે તો પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ દંડ કરવામાં આવશે. વધુમાં જે પણ રેશન કાર્ડ ધારકો આવા ફેરિયાઓને અનાજ વેચતા હશે તેમની વિરુદ્ધ પણ તપાસ કરીને તેમના રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ગિરી તળેટીના પ્રાંગણમાં સોમવારની સાંજે આધ્યાત્મિક ચેતનાને ઝંકૃત કરતા ગુજરાતી લોક સાહિત્ય ભજન અને લોકગીતોનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં જગપાલ ભરાડ અને તેમના સાથી કલાકારોએ જિજ્ઞાસુઓને મોજ કરાવી હતી. આ કાર્યક્રમમાં ખાખી મઢી આશ્રમના મહંત સુખરામદાસ બાપુ પણ જોડાયા હતા અને યુવા વર્ગને ભારતીય પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડવા બદલ જગપાલ ભરાડે શુભેચ્છાઓ આપી અને રાજીપો વ્યક્ત કર્યો હતો. આ તકે જગપાલ ભરાડે જણાવ્યું હતું કે આગામી 14 જુલાઈ રવિવારે સાંજે 7 થી 10 શ્વાસ શોધી રહ્યો છું એકાંકી નાટક ગાર્ડન કાફે જુનાગઢ ખાતે મંચન થશે. જેમાં જુનાગઢની કલાપ્રેમી જનતાને નાટક શો નિહાળવા અનુરોધ કર્યો હતો.
ભર ચોમાસે કેશોદમાં પાણીની સમસ્યાની ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડ્યા હતા. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પાણી ન મળતા વોર્ડ નંબર 2 ની મહિલાઓએ પાલિકા કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. શહેરના 4 ચોક વિસ્તારના રસ્તાઓ પર માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં આવેલ લીમડા ચોક, દવે શેરી, નથવાણી શેરી, દુધવા શેરી વિસ્તારમાં પાણી સમયસર ન મળતા શહેરના 4 ચોક વિસ્તારમાં રસ્તો રોકીને માટલા ફોડી વિરોધ કર્યો હતો. નગરપાલિકા દ્વારા મહી પરિએજ યોજના હેઠળ પાણી પુરવઠા બોર્ડ પાસેથી વેચાતું પાણી લઈને વિતરણ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં દૂષિત પાણી આવતું હોય રોગચાળો ફેલાવવાની દહેશતને કારણે પાણી લેવાનું બંધ કરવામાં આવતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેની સામે શહેરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. તો બીજી તરફ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોને રજૂઆત કરવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવતા લોકો વધુ રોષે ભરાયા છે. આજે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 5માં છેલ્લા 12 દિવસથી આ પાણીનો પ્રશ્ન છે. સ્થાનિક લોકોના અવારનવાર ફોન આવ્યા, અવારનવાર રજૂઆત કરી જે તે કોર્પોરેટરને, જે તે પાણી પુરવઠા વિભાગના અધિકારીને, જગદીશભાઈ લાડાણીને. તો એવા મીઠા જવાબ આપવામાં આવે છે કે 1-2 દિવસમાં આવશે, 1-2 દિવસમાં આવશે. તો સ્થાનિકોનો પ્રશ્ન એવો છે કે ભાઈ તમે ચૂંટાયેલા સભ્યો છો તો તમારા ઘરે 12 દિવસથી પાણી નથી આવતું. સામાન્ય જે ગરીબ લોકો છે, જે પછાત વિસ્તારમાં રહે છે, તેમને રોજે રોજ પાણી ભરવાનું હોય છે. ત્યાં મોટા ટાંકા નથી હોતા. નગરપાલિકાની બેદરકારી એટલી છે કે સામાન્ય લોકોને એકાત્રા પાણી દેવું જોઈએ. પાણીના કાયદા પણ હોય છે. કાયદા અનુસાર કોઈ નગરપાલિકા, કેશોદ નગરપાલિકા ખાસ કામ કરતી નથી. કેશોદ પાસે ઘણા પ્રોજેક્ટ છે, સાબરી પ્રોજેક્ટ છે, ડેમના પાણી આવે છે. અત્યારે એમ વાત કરી કે અમે મહીનું પાણી લેવા માટે નીકળીએ છીએ. 12 દિવસે એ લોકો નીકળે તો હું 24 દિવસે પાણી આપવાનું છે. લોકોને તરસા મારવાનો એક પ્લાન છે ને લોકો ગુલામીમાં કોઈ દી રજૂઆત ન કરે એના માટેનું એક ષડયંત્ર છે. વારે ઘરે અવારનવાર કેશોદમાં અનેક પ્રશ્નો હોય છે. સમય અનુસાર દરેક કર્મચારી હોતા નથી, હોય તો કામ બાને ગયા હોય છે. હવે જ મેં એક ભાઈ હતા તો કે હું કંઈ જવાબ ના આપી શકું એવા જવાબ મળે છે. તો અમારે હું આ ઘરેથી બધું પડતું મૂકીને રજૂઆત માટે જ અમારે જિંદગી કાઢવાની છે. આવા પ્રશ્નો તો મહિનામાં 2-4 બીજા આવે છે. સફાઈના આવે છે, ગટર ઉભરાવાના આવે છે, રોડ તોડવાના આવે છે, લોકોને હેરાનગતિ કરવાના આવે છે. પાણીનો પ્રશ્ન તો પીવાના પાણીનો પ્રશ્ન છે. આજે ઘરમાં પીવાના પાણી ન હોય તો કેવી હાલાકી થાય એ સભ્ય અહીંયા રૂબરૂ આવીને જોવે. અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને આવેદનપત્ર નથી આપવાના. અને એક મટકા ફોડનો કાર્યક્રમ પણ રોડ ઉપર કર્યો, જેથી કરીને ઊંઘતી નગરપાલિકા જાગે અને લોકોના જે પ્રશ્નો છે એનું વહેલી તકે નિવારણ કરે. જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેશને હરિયાળો બનાવવા દાવતે ઇસ્લામી ઇન્ડિયાના વિભાગ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું 1 જુલાઈથી 10 જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જુદા જુદા વિસ્તારોમાં, પોલીસ સ્ટેશન, મેદાનોમાં 100થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. શહેરમાં 10 જુલાઈથી 1000 વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. આ કાર્યક્રમના પ્રારંભે કોર્પોરેટર રજાક હાલા, ડોક્ટર દોલખિયા ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશનના એજાજભાઈ ચૌહાણ, આરિફ બાપુ કાદરી, ઇદ્રીશી સિદ્દીક, પરવેજભાઈ નગોરી, રિઝવાન અમરેલિયા અને તોફિક શેખ સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. દાવત ઇસ્લામી ઇન્ડિયાનો એક ડિપાર્ટમેન્ટ GNRF ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન તો આજે જુનાગઢ શહેરમાં પ્લાન્ટેશન વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે. દાવત ઇસ્લામી ઇન્ડિયાની અંદર પૂરા ભારત દેશની અંદર અમારે લાખો વૃક્ષ રોપવાનું આયોજન છે અને છોડવા ઉગાવવું છે અને વૃક્ષ બનાવવું છે. જુનાગઢ શહેરની અંદર બી આજે વૃક્ષારોપણનું અમે આયોજન કરેલ છે. સીતાખાના ચોકમાં, જિલ્લા પંચાયત ચોકમાં, પોલીસ સ્ટેશનોમાં અમે આજે વૃક્ષારોપણ કરશું અને અમારા ભારત દેશને હરિયાળું કરવાની અમે કોશિશ કરીએ છીએ. આ મુહિમમાં તમે બી અમારો સાથ આપો. અમારી મુહિમ 1 જુલાઈથી લઈને 10 જુલાઈ તક મુહિમ ચાલશે પૂરા ઇન્ડિયાની અંદર અને જુનાગઢ શહેરમાં બી આ મુહિમ ચાલુ રહેશે અને અમે હજારો વૃક્ષ વાવશું એની અંદર. કેશોદમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. શહેરના આંબાવાડા વિસ્તારમાં કાપડની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. શિવજી જેમ્સ વર્લ્ડ નામની દુકાનમાં આગ લાગતા ભારે નુકસાન થયું હતું. આગની ઘટનાથી PGVCL અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી.
તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સતત 2.5 કલાક ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. દુકાનમાં હવા ન પ્રવેશતા આગ વધુ ફેલાતી રહી હતી અને માત્ર ધુમાડો જ જોવા મળ્યો હતો. આગની ઘટનાના પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગ પર કાબુ મેળવવા મોટી જાનહાનિ ટળી ગઈ હતી. મારું નામ સુધીરભાઈ જોશી, સ્ટેશન ફાયર ઓફિસર કેશોદ નગરપાલિકા. આજે રાત્રે 11:10 અમારા ફાયરના કંટ્રોલ રૂમમાં ફોન આવતા આંબાવાડીમાં શિવજી જીન્સવર્ડમાં આગ લાગેલ. તરત જ અમારા ફાયરનો સ્ટાફ અને અમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવેલ છે. કોઈ જાતની કંઈ જાનહાનિ થયેલ નથી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દૂષિત પાણી વિતરણના વિરોધમાં મહિલાઓનો મનપા કચેરીમાં હંગામો. ઘાસચારો વેચીને જાહેર ત્રાસદાયક કૃત્ય કરતા શખ્સ વિરુદ્ધ નવા કાયદા મુજબ કાર્યવાહી. જૂનાગઢના બેખામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર સરકારી અનાજ ધરાવતું ગોડાઉન પકડાયું. અને ભર ચોમાસે કેશોદમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડ્યા. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.